મિત્રો, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. આજનો વિડીયો છે ઘડપણમાં ખુશ રહેવાના 10 નિયમો. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. આપનું સ્વાગત છે અમારી ચેનલ હેલ્થ હેબિટ્સમાં. મિત્રો, જીવન એક સુંદર સફર છે. જન્મથી લઈને યુવાની અને પછી ઘડપણ સુધીનો દરેક પડાવ કંઈક ખાસ છે. પણ ઘણી વખત આપણે સાંભળીએ છીએ ઘડપણ એ મુશ્કેલીનો સમય છે, શરીર સાથ નથી આપતું, મન એકલું થઈ જાય છે અને જીવન નિરાશાજનક લાગે છે. શું આ સાચું છે કે ઘડપણ ખરેખર મુશ્કેલીનો જ સમય છે? હકીકતમાં સાચા નિયમો અપનાવીએ તો ઘડપણ જીવનનો સૌથી આનંદમય અને શાંતિમય સમય બની શકે છે. આજે આપણે એ વાત કરવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે 10 નિયમો આપણું ઘડપણ ખુશીઓથી ભરપૂર બનાવી શકે છે. તો મિત્રો, સૌથી પહેલા ચાલો સમજીએ કે ઘડપણ એટલે શું. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો 60 વર્ષ પછીનું વયસ્ક જીવન ઘડપણ તરીકે ઓળખાય છે. ઘડપણ સાથે શરીરમાં ઘણા પરિવર્તન થાય છે. હાડકા નબળા પડે છે, સાંધા દુખે છે, સ્મૃતિ ધીમે ધીમે ઘટે છે, ઉર્જા ઓછી થાય છે, મનોદશા પર પણ તેની અસર પડે છે. એકલતા અનુભવાય છે, આત્મવિશ્વાસ ઘટે છે, બીજાઓ પર આધાર રાખવો પડે છે. પણ મિત્રો, જીવનમાં ખુશ રહેવું એ માત્ર શરીર કે મન પર જ નહીં, પરંતુ આપણા દ્રષ્ટિકોણ પર પણ આધારિત છે. ઘણા સંશોધનો કહે છે જે લોકો ઘડપણમાં ખુશ રહે છે તેઓ લાંબુ જીવન જીવે છે, ઓછા રોગો થાય છે અને પરિવાર તથા સમાજ સાથે વધારે સારી રીતે જોડાયેલા રહે છે. એટલે જ આ વિષય ખૂબ જ મહત્વનો છે. પણ આજે માત્ર એટલું યાદ રાખો કે ઘડપણ એ અંત નથી, પરંતુ જીવનનો સુવર્ણ સમય છે જો આપણે એને યોગ્ય રીતે જીવીએ તો. હવે તમને કદાચ સવાલ આવે કે તો આખરે એવા કયા નિયમો છે જે ઘડપણને ખુશીઓથી ભરપૂર બનાવી શકે? તો ચાલો મિત્રો, હવે નિયમની શરૂઆત કરીએ અને નિયમને એક એક કરીને વિગતે સમજીએ અને સરળ રીતે જીવનમાં અપનાવતા શીખીએ. તો ચાલો સાથે રહો અને જીવનના સુંદર પડાવને સાચે જ સુવર્ણ યુગ બનાવી દઈએ. નિયમ 1 છે જીવનને સ્વીકારવું. ખુશહાલ જીવનશૈલીની શરૂઆત થાય છે સ્વીકારથી. ઉંમર વધે છે એ સ્વાભાવિક છે, તેને નકારવાનો પ્રયાસ નહીં કરો. તમારા વાળ સફેદ થઈ ગયા છે તો ચાલો, એ અનુભવોનું ચિહ્ન છે. તમારી તાકાત પહેલા જેવી નથી તો એનો અર્થ એ છે હવે શાંતિથી જીવન માણવાનો સમય છે. એકવાર તમે જીવનને સ્વીકારો ત્યારે ખુશી આપોઆપ વધવા લાગે છે. બીજું છે સકારાત્મક વિચારધારા. ઘડપણમાં ઘણીવાર લોકો ફરિયાદ કરતા રહે છે, હવે તાકાત નથી રહી, હવે દુનિયા બદલાઈ ગઈ છે, વગેરે વગેરે. પણ ખુશ રહેવા માટે જરૂરી છે કે સકારાત્મક વિચાર કરો. દરરોજ સવારે પોતાને કહો, આજે મારો દિવસ સારો જશે. તમારા જીવનની સિદ્ધિઓ યાદ કરો, નકારાત્મક લોકોને અવગણો, સકારાત્મક વાતો કરનાર સાથે જોડાયેલા રહો. નંબર 3 છે આરોગ્યની કાળજી. ખુશહાલ જીવનશૈલી માટે આરોગ્ય સર્વોપરી છે. સંતુલિત આહાર લો, રોજ થોડી કસરત કે ચાલવાની ટેવ રાખો, સમયસર આરામ કરો. યાદ રાખો, સ્વસ્થ શરીર વિના ખુશી અધૂરી છે. નંબર 4 છે પરિવાર સાથે સમય. ઘણા વૃદ્ધોને લાગે છે કે હવે તેઓની કોઈને જરૂર નથી, પણ સચ્ચાઈ એ છે કે પરિવાર માટે તમે ખૂબ જ મહત્વના છો. તમારા પૌત્ર સાથે રમો, તેમને વાર્તાઓ કહો, બાળકોને તમારા અનુભવો જણાવો, પરિવાર સાથે ભોજન લો, સાથે પ્રાર્થના કરો. આથી તમને પણ આનંદ મળશે અને પરિવારને પણ તમારો સાથ મળશે. નંબર 5 છે મિત્રો અને સામાજિક જોડાણ. ઘડપણમાં એકલતા મોટી સમસ્યા છે, તેનો ઉકેલ છે સામાજિક જોડાણ. મિત્રો સાથે નિયમિત વાતો કરો, મંડળી, મંદિર, ભજન કે કલા પ્રવૃત્તિમાં જોડાવ. તમારી ઉંમરના મિત્રો સાથે ટૂંકી મુસાફરી કે મળાપો આયોજન કરો. સામાજિક જીવન જીવશો તો મન હંમેશા ખુશ રહેશે. નંબર 6 છે હોબી અને રસ. ઘડપણનો અર્થ એ છે કે હવે તમારા શોખ પૂરા કરવાનો સમય. જો તમને સંગીત ગમે તો ગીતો સાંભળો કે શીખો. બગીચામાં ફરવું, વાંચન, લેખન, ચિત્રકલા, જે પણ ગમે તે કરો. હોબી જીવનને રંગીન બનાવે છે અને એકલતા દૂર કરે છે. નંબર 7 છે આધ્યાત્મિક અને માનસિક શાંતિ. ખુશી ફક્ત બહારથી નહીં, અંદરથી પણ આવવી જોઈએ. રોજ થોડો સમય પ્રાર્થના, ધ્યાન કે જપમાં વિતાવો. આધ્યાત્મિક પુસ્તકો વાંચો. જો ધાર્મિક ન હોવ તો પણ રોજ શાંતિથી બેસીને પોતાને સમય આપો. આથી ચિંતા ઘટે છે અને મન પ્રસન્ન રહે છે. નંબર 8 છે નવી વસ્તુઓ શીખવી. ઘણા લોકો માને છે કે ઉંમર વધ્યા પછી ઘણું શીખી શકાય નહીં, પણ હકીકતમાં નવું શીખવું મનને તાજગી આપે છે. નવો મોબાઈલ કે એપ વાપરતા શીખો, નવું ભોજન બનાવતા અજમાવો, કમ્પ્યુટર કે ઇન્ટરનેટ પરથી નવી માહિતી મેળવો. નવી વસ્તુઓ શીખવાથી આત્મવિશ્વાસ વધે છે. નંબર 9 છે
સમાજને યોગદાન આપવું ઘડપણમાં ખુશ રહેવાનો એક શ્રેષ્ઠ રસ્તો છે. અન્યને મદદ કરવી, બાળકોને હોમવર્કમાં મદદ કરો, જરૂરિયાતમંદોને માર્ગદર્શન આપો, મંદિર, આશ્રમ કે NGO માં સેવા આપો. જ્યારે તમે સમાજને કંઈક આપો છો ત્યારે તમને અંદરથી સંતોષ અને ખુશી મળે છે. નંબર 10 છે સ્મૃતિઓ માણવી પર ભવિષ્ય તરફ જોવું. ઘણા વૃદ્ધો જૂના દિવસોમાં જ અટવાઈ જાય છે. હા, તમારી સ્મૃતિઓ અમૂલ્ય છે, પણ સાથે સાથે ભવિષ્ય તરફ પણ જુઓ. આજે હું શું કરી શકાય તે વિચારો. આવતીકાલ માટે નાની નાની યોજનાઓ બનાવો. જીવનના દરેક ક્ષણનો આનંદ માણો. તો મિત્રો, આ હતા ઘડપણમાં ખુશહાલ જીવનશૈલી જીવવા માટેના ઉપાયો. મિત્રો, આ વિડીયો દ્વારા આપણે સમજ્યું કે ઘડપણમાં ખુશ રહેવું સંભવ છે. માત્ર જરૂર છે યોગ્ય વિચારસરણી, યોગ્ય આદતો અને આ 10 નિયમોમાં જીવનમાં ઉતારવાની. યાદ રાખો, ખુશી બહારની વસ્તુ પર આધારિત નથી, તે આપણા મનમાં જ છે. જીવનને સ્વીકારો, સકારાત્મક રહો, પરિવાર મિત્રો સાથે જોડાયેલા રહો, હોબી માણો અને આધ્યાત્મિકતા તરફ આગળ વધો. ઉંમર વધે છે એટલે જીવન ખતમ નથી થતું, પણ એક નવો અધ્યાય શરૂ થાય છે. જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો, પરિવાર સભ્યો કે સંબંધીઓ સાથે જરૂર શેર કરો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલ હેલ્થ હેબિટ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તેમજ બાજુમાં આપેલા બેલ આઇકનને ઓન કરો, જેથી આવા જ નવા અને માહિતીસભર વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સ્વસ્થ રહો, ખુશ રહો અને જીવનનો આનંદ માણો. ધન્યવાદ.